સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવા ભાવ અને સમર્પણની અદ્ભુત પરંપરા આજથી લગભગ 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણજી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી। ભગવાન સ્વામિનારાયણજી પોતાના પાવન હસ્તોથી શુદ્ધ ભોજન તૈયાર કરી વહાલા ગુરુજનોને ભાવપૂર્વક ભોજન પીરસી તેમને ભોજન કરાવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગ માત્ર ભોજનનો જ નહીં પરંતુ સેવા, સમાનતા અને ભક્તિનો જીવંત સંદેશો હતો। ભગવાન સ્વામિનારાયણજી દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં યથાવત ચાલી રહેશે કે જ્યાં ગુરુજનો અને સંતોને ભોજન સેવા કરવી એ પરમ ધર્મ અને પુણ્ય માનવામાં આવે છે। આ પરંપરા દ્વારા સંપ્રદાયમાં ભક્તિ સાથે સેવા, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને સતત જાળવી રાખવામાં આવી રહ્યા છે। સુરતના સદ્ધામ અલથાણ સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ સત્સંગ સભામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન, ભગવાનના સ્મરણ અને સત્સંગ પ્રવચનો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું। આ અવસરે આયોજિત શાકોત્સવમાં ભગવાનને વિવિધ પ્રકારના શાક અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા। શાકોત્સવ દ્વારા અન્નના મહત્વ અને સંયમિત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો। સત્સંગ સભા દરમિયાન સનાતન ધર્મના મૂલ્યો, સંસ્કાર, સેવા અને સદાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ સત્સંગ, પ્રસાદ અને સેવા દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિ, ભક્તિ અને સંસ્કારના સુમેળ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષ પહેલા એક શાક ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। તે આજે પણ જે છે પરંપરાની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આપણી જોડે સ્વામીજી છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ શાક ઉત્સવ જે છે, શાક ઉત્સવની શરૂઆત ક્યારે થઈ હતી ને આની જે પરંપરાગત આજે પણ એની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે। જી સ્વામીજી, આપનું નામ, આપનું પરિચય। હું સત્સંસ્થામાંથી આવું છું। અમારા ગુરુજી પરમ પૂજ્ય સત્શ્રી છે, જેઓ આજે વિશ્વભરમાં ખૂબ સારી એવી કથા કરી રહ્યા છે અને એ સંપ્રદાયમાંથી આવું છું। મારું નામ જનમંગલ સ્વામીજી નામ છે। સ્વામીજી, શાક ઉત્સવ ની આજે પણ જે છે એ પરંપરાગત રીતે ઉજવવામાં આવતું હોય છે। ત્યારે આ શાક ઉત્સવ જે છે એ ક્યારથી શરૂઆત થઈ હતી અને આનો પાછળનો ઉદ્દેશ શું રહ્યો? 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને આ શાકોત્સવની પ્રણાલિકા પ્રવર્તાવી છે અને આજ દી સુધી એ પ્રણાલિકા ચાલી રહી છે। શાકોત્સવનું લોકોને એમ નવાઈ લાગે કે શાકોત્સવ એટલે શું, તો સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા શાકોત્સવનું સારું એવું આયોજન કર્યું હતું અને પોતે ખુદ એ શાક બનાવ્યું હતું। એ પ્રણાલિકાને યાદ કરીને આજે સંતો પણ એ શાકનો ટેસ્ટ બેસાડી અને લોકોને બધાઈને સારો એવો સ્વાદ મળે એટલા માટે આ દિવ્ય આયોજન કરવામાં આવે છે અને આ આયોજનની બધાય ભક્તો ખૂબ વાટ જોતા હોય કે આ ક્યારે શાકોત્સવ આવે। એક તો દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત થાય ને સાથે સાથે શાકોત્સવનો પણ લાભ પ્રાપ્ત થાય। આ શાક ઉત્સવ છે વર્ષમાં કેટલી વખત ઉજવવામાં આવતો હોય છે ને જે ભક્ત છે એ સ્વયંભૂ ક્યારે રાખતા હોય છે? આ વર્ષમાં એકવાર યોજાતો હોય છે। જેટલી પણ સ્વામિનારાયણ સંસ્થા હોય છે એ સંસ્થાઓ બધા શાકોત્સવનું આયોજન કરતા હોય છે અને બહુધા શિયાળામાં કરે। રીંગણાનું શાક એમ કહેવાય થોડું ગરમ પડે, પણ આ શિયાળામાં બહુ સારું, એટલા માટે શિયાળામાં જ આ શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સ્વયંભૂ અમારા ભક્તો છે એ જ વાટ જોતા હોય કે ક્યારે આ શાકનો ઉત્સવ આવે અને એ જ બધા આયોજન પણ કરતા હોય છે આનું। જે શાક ઉત્સવનું આયોજન કરનારા ભક્તોને લાભ જે છે કેવો લાભ થતો હોય છે? એ ભક્તોને પ્રથમ તો લાભ સત્સંગ સભાનો વધારે થતો હોય છે। અત્યારે અમારા ગુરુજી પરમ પૂજ્ય સત્શ્રી એ કથા વાર્તાનો લાભ આપી રહ્યા છે। પ્રથમ કથા વાર્તા હોય છે, પછી પાછળ છે તો ભોજન બધાઈને પ્રસાદ લેવાનું આયોજન હોય છે। જે બિલકુલ જે રીતે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે જે રીતે શાક ઉત્સવમાં સત્સંગનો પણ લાભ વધુ થતો હોય છે અને લોકોને પ્રસાદી પણ જે છે લોકો પ્રસાદી ગ્રહણ કરતા હોય છે એનો પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થતો હોય છે। આનંદ ગુરવ, સુરત।